હેલો બાળ મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા વિડીયોમાં। તો આજે આપણે ચકલી પર 10 વાક્યો લખીશું। ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો। આપણે ચકલી પર 10 વાક્યો લખીશું। ચાલો વાક્યો લખીએ। પહેલું વાક્ય લખીએ, ચકલી ઘર આંગણાનું નાનું નમણું પંખી છે। તો પહેલું વાક્ય મિત્રો લખ્યું, આપણે બીજું વાક્ય લખીએ। બીજું વાક્ય છે, ચકલીની ચાંચ જાડી ટૂંકી અને મજબૂત હોય છે। તો મિત્રો 2 વાક્યો લખ્યા, આપણે ત્રીજું વાક્ય લખીએ। ત્રીજું વાક્ય છે, ચકલીનો રંગ ધૂળિયો અને બદામી હોય છે। તો મિત્રો 3 વાક્ય લખ્યા, આપણે હવે ચોથું વાક્ય લખીશું। ચોથું વાક્ય છે, ચકલીનો માળો ઘાસના તણખલાથી બનેલો હોય છે। પાંચમું વાક્ય મિત્રો જોઈએ હવે। પાંચમું વાક્ય છે, તે ઘરમાં ગમે ત્યાં પોતાનો માળો બનાવે છે। મિત્રો છઠ્ઠું વાક્ય જોઈએ। મિત્રો 5 વાક્ય પૂરા થયા, આપણે છઠ્ઠું વાક્ય સમજીએ હવે। મિત્રો છઠ્ઠું વાક્ય છે, ચકલી અનાજના દાણા અને જીવજંતુઓ ખાય છે। તો મિત્રો 6 વાક્ય પૂરા થયા, આપણે હવે 7મું વાક્ય સમજીએ। મિત્રો 7મું વાક્ય છે, ચકલી કૂદકા મારતી ચાલે છે। મિત્રો 7 વાક્ય પૂરા થયા, 8મું વાક્ય જોઈએ। મિત્રો 8મું વાક્ય છે, ચકલી ચીચી એવો અવાજ કરે છે। તો મિત્રો 9મું વાક્ય જોઈએ। 9મું વાક્ય છે, ચકલીને 2 પગ હોય છે। મિત્રો છેલ્લું 10મું વાક્ય જોઈએ। 10મું વાક્ય છે મિત્રો,
ચકલીને 2 આંખો હોય છે. તો મિત્રો ચકલી પર 10 વાક્ય પૂરા થયા. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો.